આપી રહ્યા છે એવા ઇન્દ્રજીતસિંહ સરવૈયા જેઓ તળાજા નિવાસસ્થાન ધરાવે છે એમને વિનંતી આજની ધર્મસભાને સંબોધિત કરવા માટે। ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ। થોડો ઉત્સાહથી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। હું બોલીશ જય શિવાજી, તમારે બોલવાનું જય ભવાની। જય શિવાજી, બે હાથ ઊંચા કરી લે। જય શિવાજી, જય શિવાજી। હું બોલીશ જય ભવાની, તમારે બોલવાનું જય શિવાજી। જય ભવાની, જય ભવાની। પરમ પરમેશ્વર જગદીશ્વર પરમ પિતા પરમેશ્વરના ચરણોમાં વંદન। ગંગા મૈયાની આ તપસ્યાની ભૂમિ એવી આ તીર્થ ભૂમિ બુધેલની ધરાને મારા વંદન। તેમજ મહર્ષિ દધીજી અને મહર્ષિ વશિષ્ઠની પરંપરાને વહન કરનારા પૂજ્યો સંતોના ચરણોમાં મારા વંદન। અને અત્રે ઉપસ્થિત જગદંબા સ્વરૂપ મારી માતા અને ભગિનીના ચરણોમાં પણ વંદન। તેમજ જેમને રાષ્ટ્ર રક્ષા અને ધર્મ રક્ષાનો નિર્ધાર કર્યા એવા બંધુઓ આપને પણ સાધુવાદ અભિવાદન। આજે આપણે સૌ એક વિશેષ કાર્યક્રમ નિમિત્તે એકત્રિત થયા। એ કાર્યક્રમ એટલે હિન્દુ સંમેલન। આ હિન્દુ સંમેલન કરવાની આવશ્યકતા શું કામ પડી? એટલા માટે આ હિન્દુ સંમેલન કરવાની આવશ્યકતા પડી કારણ કે એટલું તો આપણે કહીએ કે ભારતની અંદર હિન્દુઓ માટે કોઈ દેશ હોય તો એ માત્ર ભારત છે। એ ભારત ભૂમિની અંદર જ્યારે હિન્દુઓ પોતાનું પરાક્રમ, પોતાનું શૌર્ય, પોતાના પૂર્વજોની જે યશ કીર્તિ છે એમની વાત એમના સુધી પહોંચવી જોઈએ। એટલા માટે આજે આપણે બધા એકત્રિત થયા। અને આમ પણ દુનિયાની અંદર અનેક પ્રકારની સભ્યતા આવી, અનેક પ્રકારની સંસ્કૃતિ આવી, પરંતુ હિન્દુ સભ્યતા, હિન્દુ સંસ્કૃતિ એમાં ભિન્ન પ્રકારની સંસ્કૃતિ છે। કારણ કે આ દેશની ઉપર અનેક આક્રમતાઓએ આક્રમણ કર્યા, પણ તેમ છતાં પણ એ હજારો વર્ષના સંઘર્ષના અંતે આજે પણ હિન્દુ સભ્યતા, હિન્દુ સંસ્કૃતિ, આ સનાતન સંસ્કૃતિ આજે પણ અવિરતપણે ટકી રહી। આજે આક્રમતાઓ 1026ની સાલમાં સોમનાથ મહાદેવનું મંદિર તોડનાર એ મોહમ્મદ ગઝનવી જોઈ લો અને મહાદેવ સોમનાથનું એ મંદિર જોઈ લો। આજે પણ એ ગૌરવ ગાન કરતો એ સમુદ્ર ભગવાન સોમનાથની સાક્ષી પૂરે છે। આ હિન્દુ સભ્યતા, આ હિન્દુ સંસ્કૃતિ 1528ની અંદર જે મુગલ મીર બાકીએ અયોધ્યાની અંદર ભગવાન રાઘવેન્દ્ર રામચંદ્રજીનું મંદિર તોડ્યું હતું, એ મુગલના વંશજો આજે રિક્ષા ચલાવવા માટે મજબૂર છે। અને આજે મારા રાઘવેન્દ્ર ભગવાન રામચંદ્રજી એ અયોધ્યાના મંદિરની અંદર બિરાજમાન છે। આનાથી મોટું હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનું બીજું પ્રમાણ કયું હોય કે એ વાતની આજે હિન્દુ સમાજે સમજવાની આવશ્યકતા। અને જ્યારે હિન્દુત્વની વાત આવતી હોય ત્યારે આ દેશની રક્ષા કરવા માટે હિન્દુ સમાજમાં કોઈ એવી જ્ઞાતિ નથી કે જેના પૂર્વજોએ ધર્મ માટે, રાષ્ટ્ર માટે બલિદાન ના આપ્યા હોય। એમના પૂર્વજોએ બલિદાન આપેલા છે। એટલા માટે આજે ગામે ગામ સિંદૂરનો રંગ ચડેલા એ પાળિયા છે અને એ પાળિયાની પૂજા આપણે કરીએ છીએ। એ તમારા પૂર્વજો છે, તમે એના સંતાનો છો, એનું આપણને ગૌરવ હોવું જોઈએ। પણ આપણે ભૂલી ગયા કે આપણા પૂર્વજોએ કોઈ જ્ઞાતિ માટે બલિદાન નહોતા આપ્યા। આપણે ભૂલી ગયા કે આપણા પૂર્વજોએ એક ગામ માટે બલિદાન નહોતા આપ્યા। આપણા પૂર્વજોએ બલિદાન આપ્યા હતા ગાય, ગંગા, ગૌરી, ગાયત્રી અને ગીતાની રક્ષા માટે બલિદાન આપ્યા હતા। એ મહાપુરુષોના સંતાનો આજે જ્યારે જ્ઞાતિની વાત કરતા હોય ત્યારે, અને જ્યારે જ્યારે જ્ઞાતિવાદની વાત કરવામાં આવે, જ્ઞાતિ ભેદની વાત કરવામાં આવે ત્યારે વિભાજન થાય, અને વિભાજન થાય ત્યારે ધર્મ ક્ષીણ થતો હોય છે। તો એ ધર્મને ક્ષીણ કરવાનું કામ, ધર્મના અસ્તિત્વ પર સંકટ ઊભું કરવાનું કામ આપણે ન કરી શકીએ। અને આમ પણ કોઈની તાકાત નથી કે આ હિન્દુ સનાતન ધર્મને કોઈ નષ્ટ કરી શકે। કારણ કે જ્યારે
8મી સદીની અંદર એવું કહેવાય કે જ્યારે બૌદ્ધ ધર્મ છે એ એક શરમજીમાએ પહોંચી ગયો એવું લાગતું હતું કે હવે સનાતનનું અસ્તિત્વ નહીં રહે, અને ત્યારે કુમારીલ ભટ્ટ અને શંકરાચાર્ય જેવા મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થાય. આ ભારતની ભૂમિ છે અને માત્ર 32 વર્ષની આયુની અંદર સનાતન ધર્મ અને વેદ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાનું કામ ભગવાન શંકરાચાર્યના હાથે એમના સાનિધ્યની અંદર થાય. આ હિન્દુ સભ્યતા, આ હિન્દુ સંસ્કૃતિ, એને આજે ઓળખવા માટે આપણે સૌ એકત્રિત થયા, આપણે ભેગા થયા. અને વિચાર આજે હિન્દુ સમાજે એક વાતનો વિચાર કરવો પડશે. જ્યારે હિન્દુ સમાજની વાત આવે, જ્યારે ધર્મની વાત આવે, ત્યારે આપણા પરિવારની ચિંતા કર્યા વગર આપણો પહેલો કર્તવ્ય છે કે રાષ્ટ્ર અને ધર્મનો વિચાર કરવો પડે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર પહેલો જે શ્લોક છે એ કોણ બોલે? તો એ કે ધૃતરાષ્ટ્ર બોલે. ધૃતરાષ્ટ્ર એટલે કોણ? જે વિચારોથી અંધ છે, જેનામાં સમજણ નથી, એ ધૃતરાષ્ટ્ર છે. અને ધૃતરાષ્ટ્ર શું કે? મારું અને તારું એ વાદ કરે એ ધૃતરાષ્ટ્ર. એ ધૃતરાષ્ટ્ર તમે બનવાનું પાપ ન કરતા. તમે વાત કરજો, સમાજ અને ધર્મની વાત કરજો. એ કે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા ચેવો કિમ કુર્વત સંજય. એના મનની અંદર એક જ વિચાર છે કે મારા અને પાંડુના પુત્રો આ ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એકત્રિત છે શું કરે? અને એ વિચાર આવે, મારું અને તારુંનો વિચાર આવે, ત્યારે ધર્મ ક્ષીણ થાય અને કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતની રચના થાય. એટલા માટે મારો અને તારો વિચાર આ હિન્દુ સમાજની અંદર, આ સનાતનની વિચારની અંદર ક્યારે આ વિચાર ના આવવો જોઈએ. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે દેશભરની અંદર 1 લાખ હિન્દુ સંમેલન કરવાનું નક્કી થાય. એટલા માટે નક્કી થાય કે સામર્થ્યવાન શક્તિશાળી હિન્દુ સમાજનું નિર્માણ થવું જોઈએ. એટલા માટે જે સેવાના ભાવથી ઓતપ્રોત હોય, સંસ્કારથી ઓતપ્રોત હોય એવા સશક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આજે આપણે એકત્રિત થયા, ભેગા થયા છે. એક વાતનો આપણે હિન્દુ તરીકે વિચાર કરવો જોઈએ. સંઘની શાખાની અંદર આવનારે સ્વયંસેવક એક કદાચ એવા હજારો લાખો સ્વયંસેવક છે કે રાતના 2 વાગે પોતે હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે 2 વાગે પોતે હોંડા ઉપર પ્રવાસ કરી અને 50-100 કિલોમીટરનું અંતર કાપી અને ઘરે જ્યારે પહોંચતો હોય એ કાર્યકર્તા, ત્યારે એનો બાળકના એને મુખ જોવાનું અવસર પ્રાપ્ત નથી થતો. કારણ કે ધંધો અને વ્યવસાય પૂરો કરી અને એ પોતાનો સમય રાષ્ટ્ર માટે આપતો હોય છે. અને એનો વૃદ્ધ બાપ છે, એ દીકરો છે, હેમખેમ ઘરે પહોંચે એની રાહ જોતો હોય છે. માની આંખ પણ છે એ વિચારતી નથી હોતી. આ પ્રકારના આજે પણ હું પણ હજારો લોકો એવા કાર્યકર્તાને ઓળખું છું. એવા હજારો કાર્યકર્તા આજે દેશ માટે અને ધર્મ માટે કામ કરે છે. તો તમારી અહીંયા બેઠેલી જનતાને એક જ વિનંતી કે તમારા બાળકોને, તમારા પરિવારને જ્યારે રાષ્ટ્રની વાત આવે, જ્યારે ધર્મની વાત આવે, ત્યારે તમે એને અટકાવવાનું કામ ન કરતા. આજે અયોધ્યાની અંદરથી ભગવાન રામચંદ્રજીની રામ જ્યોત આવી, તો ભગવાન રાઘવેન્દ્ર સરકારના એ રામ મંદિર ઉપર એ ધર્મ ધજા એમને નથી લહેરાતી. આ 500 વર્ષની સંઘર્ષ ગાથા છે. 176 જેટલા સંઘર્ષો થયા, લાખો લોકોએ બલિદાન આપ્યા. એવું કહેવાય કે જે માતાએ પોતાના વાત્સલ્ય ભર્યા દીકરાના માથા ઉપર હાથ ફેરવીને વિદાય કર્યો તો એ માતાને બીજી વાર એ દીકરાને હાથ ફેરવવાનો અવસર પ્રાપ્ત નહોતો થયો. જે બેને પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી હતી એ બેનને બીજી વાર કાંડા ઉપર રાખડી બાંધવાનો અવસર પ્રાપ્ત નહોતો થતો. જે પત્નીએ તિલક કરીને પોતાના પતિને વિદાય કર્યો તો એ પત્નીને બીજી વાર પતિનું મુખ જોવાનો અવસર પ્રાપ્ત નહોતો થયા. આ લાખો લોકોના બલિદાનો છે, એમનું ઋણ મારા અને તમારા ઉપર છે. અને વિચાર કરવાનો હિન્દુ તરીકે આપણે ઋણ ક્યારે ઉતારશું એ વાતનો આજે હિન્દુ તરીકે વિચાર કરવાનો. પરંતુ મારે આજે એ વાતની સાથે પરમ પૂજ્ય ગુરુ તેગ બહાદુરની નું પ્રકાશ પર્વ પણ ચાલી રહ્યું. અને કદાચ ગુરુ તેગ બહાદુર અને ગુરુ ગોવિંદસિંહના જીવનની વાત જો પણ થોડી જીવનની અંદર ઉતારી લેવી અને ત્યાગ અને સમર્પણની આ ભારતની પરાકાષ્ઠા કહી હોય કે એના ઉત્તમ ઉદાહરણ હોય તો એ ગુરુ ગોવિંદસિંહનું જીવન હોય કે એમનું પરિવારનું બલિદાન હોય. એક વચ્ચે માફી સાથે આપણી આ આશ્રમના બાપુને રસ્તામાં એક ગાડી નડે છે. ગાડી નંબર 200 કિયા, જેમની હોય તે ઝડપથી એ રસ્તામાં બીજી કોઈ ગાડી નીકળી શકતી ના હોય. ગાડી નંબર 200 કિયા ગાડી છે,
જેમની હોય તે રસ્તામાંથી ઝડપથી એ ગાડી યોગ્ય જગ્યાએ પાર્ક કરે એવી વિનંતી. જ્યારે ગુરુ તેગ બહાદુરનો પ્રકાશ પર્વ ચાલે, એવું કહેવાય કે ઔરંગઝેબના સમયની અંદર મંદિરોની અંદર આરતી નથી થતી હોય, આપણા આસ્થાના કેન્દ્ર કહેવાય, આપણા ઉર્જાના કેન્દ્ર કહેવાય, એવા મંદિરોનો વિધ્વંસ કરવામાં આવે અને મંદિરો તોડવામાં આવે, તલવારના જોર ઉપર બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવે. એવા સમયની અંદર કાશ્મીરી પંડિતોને કહેવરાવવામાં આવે કે તમે તમારો ધર્મ બદલી નાખો, તમે તમારો પૂજા પદ્ધતિ બદલી નાખો, નહીતર તમારા માથા ઉપર મસ્તક નહીં રહે. અને એવા સમયે કાશ્મીરો પંડિતો વિચાર કરે કે જાવું તો ક્યાં જાવું, અને એ કાશ્મીરો પંડિતો પંજાબની અંદર આનંદપુર સાહિબની અંદર ગુરુ તેગ બહાદુર પાસે ગયા અને ગુરુ તેગ બહાદુરને જ્યારે મળે અને ગુરુ તેગ બહાદુરને કહે છે કે હવે આ ભારત વર્ષની અંદર ધર્મની રક્ષા કરીએ કોઈ એવા તમે છો. ત્યારે ગુરુ તેગ બહાદુર પણ વિચાર કરે કે શું કરવું. ત્યારે એમની બાજુમાં 9 વર્ષનો દીકરો ગોવિંદરાય હોય છે, એ પોતે કહે છે એના પિતાને કે પિતાજી તમારે કંઈક કરવું જોઈએ. ત્યારે ગુરુ તેગ બહાદુર કહે છે કે હવે તો આ હિન્દુત્વની રક્ષા ત્યારે જ સંભવ છે જ્યારે કોઈ મહાપુરુષ પોતાનું બલિદાન આપે અને એમાંથી આ હિન્દુ સમાજની ચેતનાનું પ્રગટીકરણ થાય. ત્યારે 9 વર્ષનો ગોવિંદરાય પોતાના પિતાને કહે છે કે તમારાથી શ્રેષ્ઠ બલિદાન બીજું કોનું હોય. કે વિચાર કરો આ ભારત વર્ષની કેવી પરંપરા હશે કે એક દીકરો પોતાના બાપને કહે કે તમારાથી શ્રેષ્ઠ બલિદાન બીજા કોઈ ના આપે. કે આટલે અટકતું નથી. અને ગુરુ તેગ બહાદુર કહે છે કે ઔરંગઝેબને જઈને કહેજો કે જો ગુરુ તેગ બહાદુર હિન્દુ ધર્મ છોડી દે, એ સનાતનને છોડી દે, તો અમે બધા જ લોકો મુસલમાન બની જઈશું. પણ શરત એટલી છે ગુરુ તેગ બહાદુરને મુસલમાન બનાવવામાં આવે અને ગુરુ તેગ બહાદુરને ફરમાન કરવામાં આવે કે દિલ્હીના દરબારમાં હાજર કરવામાં આવે. અને ગુરુ તેગ બહાદુર જાય છે પણ એકલા નથી જતા, એમની સાથે શિષ્યો પણ હોય છે. અને ત્યારે એ ઔરંગઝેબ છે એ પોતે દિલ્હીની શાસનની ગાદી ઉપર જ્યારે બેઠો હોય ત્યારે એ ઔરંગઝેબ કહે છે કે તમે માગી લો એ પ્રકારનો બધું જ ધન, તમે માગી લો તો બધું જ સામ્રાજ્ય, માગી લો તો દિલ્હીની ગાદી દઈ દો, પણ એકવાર તમારો ધર્મ છોડી દો. ત્યારે ગુરુ તેગ બહાદુર કહે છે કે કોઈ સત્યને ન છોડી શકે, સનાતન એટલે પરમ સત્ય, એ સત્યથી હું વિચલિત ન થઈ શકું. આટલે નથી અટકતો. ઔરંગઝેબ એમ કે છે કે કદાચ તમે તમારો ધર્મ બદલી લ્યો તો અમારા સૌથી મોટા ધર્મગુરુ પણ તમને બનાવી દઉં અને તમારા ચરણોમાં હું બેસી જાઉં, પણ તમે તમારો મત બદલી લ્યો. ત્યારે ગુરુ તેગ બહાદુર દાંત કાઢતા કાઢતા હસતા હસતા કે હે મૂર્ખ, તું મારો ધર્મ તો શું બદલી, પણ મારા સાથે આવેલા એક તે શિષ્યનું મન પણ તું ન બદલી. અને ત્યારે ગુરુ ઔરંગઝેબ કહે છે એવું છે. ત્યારે એમના પેલા શિષ્યને હાજર કરવામાં આવે જેમનું નામ હતું મતીદાસ. મતીદાસને પણ અનેક લાલચ આપવામાં આવે અને મતીદાસને જ્યારે લાલચો આપવામાં આવે ત્યારે મતીદાસ કહે છે કે હું મારા ગુરુનો વિશ્વાસ ક્યારે તોડી નથી શકતો. ત્યારે મતીદાસને 2 થાંભલાની વચ્ચે બાંધી દેવામાં આવે, કરવત લાવવામાં આવે અને કરવત વડે એ મતીદાસના 2 ભાગ કરવામાં આવે. છતાં એને આ હિન્દુ ચેતનાને છે એ પોતે પોતાનો સ્વધર્મ નથી છોડતા. આ બલિદાનની કથાઓ. પછીના બીજા શિષ્ય છે સતીદાસ, એને હાજર કરવામાં આવે. બીજા શિષ્યને કહેવામાં આવે વિચાર કરી લેજો, હજી પણ સમય છે. આની જે ભયાનક રીતે આનું મૃત્યુ થયું એના કરતા પણ ભયાનક મૃત્યુ તમારું થશે. અને બીજા શિષ્યને જ્યારે હાજર કરવામાં આવે ત્યારે એ માનતા નથી. ત્યારે એને રૂહ છે એને ફરતું વીટી અને એને જીવતા સળગાવી દેવામાં આવે અને ત્યારે એ પણ બલિદાન આપે. અને ત્રીજા શિષ્ય છે દયાલદાસ, એને લાવવામાં આવે અને કહેવામાં આવે કે હજી સમય છે કે તમે તમારો ધર્મ છોડી દો, નહીતર જીવન છે એ સમાપ્ત થઈ જશે. અને મોત પણ છે એ મોત માટે પણ તરસો, તમને કલ્પના નથી તમને કેવું મોત આપવામાં આવે. ત્યારે કહે છે કે જે આ સનાતન સભ્યતા સંસ્કૃતિ, આ રામ અને કૃષ્ણની પરંપરાને હું ક્યારેય છોડી ન શકું. ત્યારે કહે છે કે આને ઉકળતા તેલની અંદર નાખી દેવામાં આવે. ત્યારે કહે છે કે તારે નાખવાની જરૂર નથી, હું સ્વયં એ તેલના કુંડની અંદર પ્રવેશ કરી અને પોતાનું બલિદાન એ આપે છે. આટલે નથી અટકતું. પછી ખાલસા પંથની સ્થાપના ગુરુ તેગ બહાદુર પણ બલિદાન આપે અને ગુરુ ગોવિંદસિંહ ખાલસા પંથની સ્થાપના કર્યા પછી ગુરુ ગોવિંદસિંહના મોટા 2 દીકરા પણ છે યુદ્ધ ભૂમિની અંદર વીરગતિ પામે અને નાના 2 દીકરા જે વાત છે જોરાવરસિંહ અને ફતેહસિંહની વાત કરી છે. એ જોરાવરસિંહ અને ફતેહસિંહ જેને સરહિંદનો નવાબ ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા, નાના દીકરાઓ મોટાના બલિદાન થઈ ગયા પછીની વાત. અને એ દીકરાઓને જ્યારે
પકડી અને સરને હિંદના નવાબ વજીર ખાનના દરબારમાં હાજર કરવામાં આવે અને કહેવામાં આવે કે તમે તમારો ધર્મ બદલી લ્યો, માગો એ બધું આપો. એકની ઉંમર 9 વર્ષ હતી ને એકની ઉંમર 7 વર્ષની હતી, પરંતુ બેમાંથી એક પણ ભાઈ ધર્મના માર્ગથી વિચલિત નથી થતા. એક પણ વાર અનેક પ્રકારની લાલચ આપવામાં આવે, કહેવામાં આવે કે તમે માગો એ આભૂષણ, તમે માગો એ બધા જ પ્રકારનું ધન, માગો એ દુનિયાનું તમામ સુખ આપવામાં આવી. પણ આ ભારત વર્ષનો યુવા, ભારત વર્ષનો બાળક કેવો હોય, એ 9 વર્ષ અને 7 વર્ષના બાળક કે છે કે અમારા દાદા ગુરુ તેગ બહાદુરે ધર્મ માટે બલિદાન આપ્યું, અમે ક્યારે ધર્મ ન છોડી શકીએ. અમે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેતની સંસ્કૃતિને છોડી ન શકીએ. એટલે સર હિંદનો નવાબ વજીર ખાન એને 3 દિવસ સુધી એક ખુલ્લા મેદાનમાં રાખે અને એક પણ અનાજનો દાણો ન આપવામાં આવે, એક પણ પાણીનું ટીપું ન આપવામાં આવે. અને એ દિવસોની અંદર ગુરુ ગોવિંદસિંહના માતા ગુજરીબાઈનું પણ નિધન થાય. અને 3 દિવસ પછી આ ગુરુ ગોવિંદસિંહના બંને નાના કુંવરોને હાજર કરવામાં આવે અને કહેવામાં આવે હજી સમય છે, હજી તમારી પાસે સમય છે. જીવન વાલું હોય તો તમે તમારો ધર્મ બદલી નાખો. ત્યારે કહે છે કે અમારા મોટા ભાઈઓએ સમરભૂમિની અંદર પોતે વીરગતિ પ્રાપ્ત કરી. એ ભાઈઓના અમે નાના ભાઈઓ હોય ત્યારે અમે અમારો ધર્મ ક્યારે બદલી ન શકીએ. ત્યારે નાના બંને ભાઈઓને એમ કહેવામાં આવે કે અમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવે અને બંને ભાઈઓ જીવતા દિવાલમાં ચણાઈ જાય છે, જોરાવરસિંહ અને ફતેહસિંહ. એ બલિદાન આજે ગુરુ ગોવિંદસિંહનો પરિવાર એકવાર હિન્દુ તરીકે એક વાતનો વિચાર કરો, શું ગુરુ ગોવિંદસિંહને એમના સંતાનો વાલા નહોતા? શું એમને એમના પિતા વાલા નહોતા? આ ગુરુ ગોવિંદસિંહ સમગ્ર પરિવાર હિન્દુ સમાજની રક્ષા માટે, હિન્દુ સમાજની ચેતના માટે, હિન્દુ સમાજના સંસ્કાર માટે પોતાનો પરિવાર ન્યોછાવર કરી દીધો હોય ત્યારે આપણે હિન્દુ સભ્યતા અને હિન્દુ સંસ્કૃતિનું સંરક્ષણ કરવું એ આપણી જવાબદારી બને છે. આ વાતનો હિન્દુ તરીકે વિચાર કરવો પડશે. આપણે વિચાર કરવો પડશે કે આજે દુશ્મન છે તલવાર લઈને નથી આવતો, આજે દુશ્મન છે મોબાઈલના માધ્યમથી સાંસ્કૃતિક આક્રમણ કરે. અને આ ભારત વર્ષના યુવાન જેને હાથની અંદર કદાચ એવું કહેવામાં આવે કે રામાયણ ગીતા હોવી જોઈએ, જેના મનની અંદર પવિત્ર ભાવ હોવો જોઈએ, યુવાનો જ્યારે મોબાઈલની ગેમ ગલ્લે રમતા હોય 5-10, ત્યારે વિચાર કરો કે ગુરુ ગોવિંદસિંહની આત્માને કેવું થતું હશે. એ વાતનો આજે વિચાર કરવાનો. બીજું, આજે ભારત વર્ષની અંદર દુશ્મન તલવાર લઈને સાંસ્કૃતિક આક્રમણ થાય, તમારા ઘરની અંદર શ્રીમદ જેવા પ્રસંગની અંદર પણ બેબી શાવરનું દૂષણ આવે, ત્યારે વિચાર કરવાનો કયા પ્રકારે આ હિન્દુ પરંપરા જળવાશે. અને એ જવાબદારી અહીંયા બેઠેલી માતાઓની છે. તમે જગદંબાનું સ્વરૂપ છો અને જગદંબાનું જ્યારે સ્વરૂપ આ હિન્દુ સભ્યતાએ તમને જગદંબા કીધી હોય ત્યારે તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ એ વિચાર કરવો પડશે. અને ચિત્તોડની અંદર એ 16,000 રાજપૂતાણીઓએ જે જોહરકુંડની અંદર બલિદાન આપ્યા એને એકવાર નજરની પોતાની આંખની સામે લાવજો તો ખબર પડે કે સ્ત્રી તરીકેનું ચરિત્ર કેવું હોવું જોઈએ. એ વાતનો અહીંયા બેઠેલી માતાઓએ વિચાર કરવો પડશે. અને આ જ આપણે બધા ભેગા થઈ અને હિન્દુત્વનો વિચાર કરીએ, રામ અને કૃષ્ણની પરંપરાનો વિચાર કરીએ, અને તો મને લાગે કે આજનું હિન્દુ સંમેલન સાર્થક થાય. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.